પશ્ચિમ ભારતની રાજકીય સ્થિતિ અને રાજકીય સમીકરણો પણ આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે। શું છે અહીંની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં। રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાત અને મહારાષ્ટ્રના મહત્વથી સૌ કોઈ પરિચિત છે। 2014માં ભાજપને આ બંને રાજ્યોમાં ફાયદો થયો હતો। ગુજરાતમાં તો ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું। પ્રધાનમંત્રી મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહનું વતન હોવાથી ગુજરાત ભાજપ માટે શાખનો સવાલ છે। રાજ્યના 2014ના પરિણામો પર જો નજર કરીએ તો ભાજપે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ એકે બેઠક પર ફાવી ન શકી। હવે ભાજપ આ ચૂંટણીમાં ફરી ગુજરાતમાં ક્લીન સ્વીપની આશા રાખીને બેઠું છે। જો કે આ 5 વર્ષમાં ગુજરાતની રાજકીય સ્થિતિ ઘણી બદલાઈ છે। અનામત આંદોલનો, ઉના દલિત કાંડ બાદના આંદોલનો, ખેડૂત આંદોલનો તેમજ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મજબૂત બનીને ઉભરેલી કોંગ્રેસ ભાજપ સામે મોટા પડકારો છે। આ ઉપરાંત રાજ્યમાં જે રીતે કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેનાથી ભાજપને નુકસાન પણ થઈ શકે છે। તો આ તરફ કોંગ્રેસ સામે પણ પડકારો ઓછા નથી। ચૂંટણી સમયે જ કોંગ્રેસ તૂટી રહી છે। પક્ષના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો સાથે ટિકિટ માટે આંતરિક ખેંચતાણ પણ કોંગ્રેસને નડી રહી છે। હવે જો મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં પણ 2014માં એનડીએનો હાથ ઉપર રહ્યો હતો। 2014માં ભાજપને 48માંથી 23, શિવસેનાને 18, એનડીએના સાથી સ્વાભિમાની પક્ષને 1, એનસીપીને 4 અને કોંગ્રેસને 2 જ બેઠકો મળી હતી। જો કે છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર બદલાયું છે। ભાજપ અને શિવસેના વચ્ચે ઘણી માથાકૂટ બાદ ફરી ગઠબંધન થયું છે। ભાજપે રિસાયેલી શિવસેનાને મનાવવા તેને વધુ બેઠકો આપવી પડી છે, તો આ તરફ કોંગ્રેસે એનસીપી સાથે જોડાણ કર્યું છે। વિદર્ભ અને મરાઠાવાડામાં દુકાળ અને ખેડૂતોની વધતી આત્મહત્યા મોટા મુદ્દા છે। જો કે ભાજપ પાસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરવાનું ભાથું છે, જે તેને લોકસભાની ચૂંટણીમાં કામ આવી શકે છે। શિવસેના સાથેનું જોડાણ ભાજપને ફરી ફળી શકે છે। હવે ગોવાની વાત કરીએ તો આ ભલે એક નાનકડું રાજ્ય હોય, પણ રાજકીય દ્રષ્ટિએ મોટું રહ્યું છે। 2014માં રાજ્યની બંને લોકસભા બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો। જો કે હાલ રાજ્યમાં ભાજપની સ્થિતિ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે, કેમ કે મુખ્યમંત્રી મનોહર પારીકરની બગડતી તબિયતથી ભાજપ ચિંતામાં છે। પારીકર રાજ્યમાં ભાજપનો સૌથી મોટો ચહેરો છે, ત્યારે તેમની અનિયમિત હાજરી ભાજપનો કાઢી શકે છે। તો તરફ કોંગ્રેસને પણ ગોવામાં ફટકો પડ્યો છે, કેમ કે 2014માં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળનાર વિજય સરદેસાઈએ પોતાની નવી પાર્ટી બનાવી છે અને ભાજપને ટેકો આપી રહ્યા છે। આમ પશ્ચિમ ભારતમાં અત્યારે મિશ્ર રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે। હવે જોવું એ રહેશે કે કયા પરિબળો કોને ફળે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।